વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 20મી જુલાઈ 2025 રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, યુલિયા સ્વિરિડેન્કો યુક્રેનના નવા વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીની ભલામણ પર તેમને આ પદ આપવામાં આવ્યું હતું. યુલિયા આ અગાઉ નાયબ વડાપ્રધાન અને અર્થતંત્ર પ્રધાન હતા. તેઓ 39 વર્ષના છે અને વ્યવસાયે અર્થશાસ્ત્રી છે. નંબર 2, મુંબઈમાં પ્રથમ ભારતીય સર્જનાત્મક ટેકનોલોજી સંસ્થા IICT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફિલ્મ, એનિમેશન, ગેમિંગ, VFX અને કૃત્રિમ બુદ્ધિ જેવા અભ્યાસક્રમો અહીં ચલાવવામાં આવશે. નંબર 3, INS નિસ્તાર નામનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ વિશાખાપટ્ટનમમાં નૌકાદળમાં કાર્યરત થયું છે. તે દરિયામાં જટિલ ડાઇવિંગ અને બચાવ કામગીરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નંબર 4, ગુજરાત 2029માં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરશે. ઘણા દેશોના પોલીસ અને ફાયર બ્રિગેડ તેમાં ભાગ લેશે. ભારતે તાજેતરમાં યુએસમાં આયોજિત 21મી પોલીસ અને ફાયર ગેમ્સમાં 613 મેડલ જીત્યા છે. નંબર 5, ભારતનો 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નવેમ્બરમાં ગોવામાં યોજાશે. તે યુવા ફિલ્મ નિર્માતાઓને માસ્ટર ક્લાસ અને નેટવર્કિંગ દ્વારા વૈશ્વિક માર્ગદર્શકો સાથે જોડાવાની નવી તકો પૂરી પાડશે. નંબર 6, વૈશ્વિક રોકાણ કંપની KKRના મિડ-યર ગ્લોબલ મેક્રો આઉટલુક અનુસાર મજબૂત ગ્રાહક બજાર અને સુધારાઓને કારણે ભારત વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક વિકલ્પ બની ગયું છે. નંબર 7, દુબઈમાં આયોજિત 57માં આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં ભારતની 4 સભ્યોની વિદ્યાર્થી ટીમે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. 90 દેશોના 354 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. નંબર 8, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગના સહમાલિક અને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા છે. આવતા વર્ષે પ્રથમ ટાઇટલ માટે 6 ટીમો સ્પર્ધા કરશે. નંબર 9, 1991 બેચના IAS પુનીત કુમાર ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મે 2023માં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી તેઓ રાજ્યનું નેતૃત્વ કરનારા ચોથા અધિકારી છે. નંબર 10, ભારતીય નૌકાદળ જુલાઈના અંતમાં સિંગાપોરમાં યોજાનારી 32મી સિમ્બેક્સ સિંગાપોર ભારત દરિયાઈ દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લેશે. તે અગાઉ લાયન કિંગ કયાવત તરીકે જાણીતી હતી.